પુત્ર વિનાનો પ્રેત્યોની છોડી અને ફરીવાર બહુત નામનો બ્રાહ્મણ બની જાય છે. બહુ નામનો બ્રાહ્મણ બની જાય છે. ફરીવાર ભગવાનનું ભજન કરી સત સંદીપ પાઠ કરાવી ભગવાનના નામ ગુણ લેવાથી ફરીવાર એના સંતાનની વૃદ્ધિ થાય. પૂર્વજન્મની અંદર ફરીવાર જન્મ મેળ્યો, સર્વ એનું કલ્યાણ થયું. એના પિતૃએ ફરીવાર પુત્ર ને પિતા ને ભાળતા જ પિતા મુક્તિ પામે છે. એ જ રીતે હે પક્ષીરાજ ગરુડ, આ કળયુગની અંદર માનવી પોતાના માતા પિતાનો માનનારો બનતો નથી. માટે જાણવા છતાં અજાણ રહેવાથી દુઃખને પામનારા 68 તીરથ ઘરને આંગણે કરો માતા પિતાની સેવા. માને બાપ જે આપણે જન્મ દઈ પાળી પોસી મોટા કર્યા અને એને પુત્ર જો 16 માસિક 7 પિંડદાન કરાવી, હવે ગુરુ પુરાણનો ગ્રંથ વસાવી અને પોતાના પિતૃનો ઉદ્ધાર કરાવ્યો, એને સાસો પુત્ર ગણવો. હે પક્ષીરાજ ગરુડ, આવું રાજાએ વર્ણન કરાવી પ્રેત્યોનીમાંથી છુટકારો મેળવી અને આગળ ભગવાનને કહે છે પક્ષીરાજ ગરુડ કે હે પ્રભુ, પ્રેત્યોનીનો છુટકારો તમે મને સંભળાવ્યો. હવે હું એક પ્રશ્ન કરું છું પ્રભુ, ચતુર્દાન કઈ રીતે કરવું જોઈએ એ મને કહો. ગરુડજીએ પૂછ્યું કે હે પ્રભુ, પુણ્યવાન પુરુષની સકલ ઉત્તર ક્રિયા એટલે કે કાર્યની વિધિ કઈ કરવી, પુત્રએ શું કરવું જોઈએ, અથાવિધિ એ મને જણાવો. ભગવાન કહે છે હે ગરુડ, તમે મનુષ્યનો ઉપકાર માટે દુર્લભ એવો પ્રશ્ન કરો છો, અને એ જે કર્તવ્ય છે એ હું તમને કહું છું તો તમે સાંભળો. પુણ્યવાન પુરુષે વૃદ્ધાસ્થાની અંદર પોતાના શરીરને વ્યાધિયુક્ત થઈને તથા ગ્રહોના પોતાના પ્રતિકૂળનો વશ કરી વળી પ્રાણ શબ્દ સાંભળવાની સાથે કાન બંધ કરવા છતાંય શબ્દ નથી સંભળાતો. ત્યારે અર્થાત આવે છે કાળ જ્યારે નજીક આવી જાય. કાલે કીધું હતું કે જોવા છતાં અજાણ રહે છે, ભગવાનના શબ્દ ન સંભળાય, આંખ ખોલે ભગવાનના દર્શન નથી થતા, ભગવાનના નામ લે પણ શબ્દ નથી સંભળાતા, ત્યારે અર્થાત એવો કાળ નજીક આવી ગયો એવું જાણી લેવું જોઈએ.